કે તારી પછી ફેરવવી નથી. એટલે એમની સાદગાઈ તો મને સાદગી તો ખબર જ હતી કે ભાઈ સામે કાંઈ 500-1000 જણા લાવવાની જરૂર નથી. એટલે અમે અત્યારે જે રમેશભાઈ અહીંયા જે માણસો બોલાવેલા છે કે 1000ના ટોળા મોદી સાહેબના કાંઈ પ્રસંગ હોય અને એને સક્સેસ કરવામાં હોય, આપણું વિઝન મિશન અલગ છે. એટલે અમારા બધા સિતારા હતા એને બધાને બોલાવ્યા છે અને આનું સુકાન આખું અહીંથી સ્પ્રેડ થઈને બીજા બધા લોકોને શીખવાડશે. એટલે કાંઈ જનમેદના હોય તો જ આ આપણે ચલાવી શકીએ એવું કાંઈ હોય નહીં. એટલે અહીંયા જે અમારે કંઈક ને કંઈક જે મહેમાનો અહીંયા પધાર્યા છે કંઈક ને કંઈક એક્ટિવિટીમાં અથવા તો કંઈક ને કંઈક કામ કરી રહ્યા છે એવા લોકો છે. એટલે એનો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આજે અમારો હેતુ એવો હતો કે આ હનુમાન જયંતિ છે એટલે કંઈ વાંધો નહીં, આપણે પ્રોગ્રામ કરી નાખીએ. એટલે આજે આપણે ગાયની વાત કરીએ તો હું 6 થી 7 વર્ષથી અમે ગૌશાળા ચલાવીએ છીએ. તો ઘણા નાના મોટા પ્રશ્ન કે કેવી રીતના ગાયને સ્વનિર્ભર બનાવવી, ગાય બચાવવાની તો વાત હું તો નથી કરતો, કારણ કે ગાયની અંદર જે સાયન્સ છે એ લોકોને આપણે સમજાવવા માંગીએ છીએ કે ભાઈ ગાય અને ભેંસ અને બીજી ગાયોમાં શું અંતર છે. એમ કે લોકો આજે આપણે જે દેશમાં રહીએ છીએ કે જે સંસ્કૃતિ આધારે આપણો દેશ ચાલે છે, ઋષિમુનિઓ હતા બધા, એ કેવી રીતના આપણે ત્યારે એ જીવતા રહેતા, ત્યારે હરેક ઘરે ઘરે ગાય હતી તો શું કરવા રાખતા ગાય. જ્યારે ગાય ધણ છૂટતું ને ત્યારે અમે નાના હું ગામડામાં 1 થી 15-20 વર્ષ સુધી 15 વર્ષ સુધી ગામડામાં રહેલા. એટલે આપણે જ્યારે ધણ ગામડે આવે ને ત્યારે આપણા દરવાજા ખોલી દેતા, એવું કે ગૌધુલી આવે ને એ સારું એમ. અને અત્યારે આપણે ગામડાની અંદર ગાય આવે ને તો 2 ભાઠા ઠોકે, હાલો ભાઈ આ ક્યાં આવ્યા એમ. એટલે એ માનસિકતા બહુ ચેન્જ થતી રહી છે. એટલે આજે હું એવો સારા એવા બિઝનેસમાં હતો પણ મને એવું હતું કે આપણે ગાય રાખીએ. એક ગાય રાખતા જ્યાંથી શરૂઆત કરી હતી, પછી મને એમ થયું કે 1નાય ગોવાળ ને 10નાય ગોવાળ, ફેમિલી બધા ગાય રાખતા. એટલે એવું કીધું કે ભાઈ ગાય તો આપણે બધી ઘણી બધી રાખી પણ હવે રાખવાની કંઈ જરૂર નથી એમ, કે ચાલશે એમ. એટલે મેં કીધું ભાઈ આપણે ન્યાય સારું ખાતા હતા તો અહીંયા ખાઈ એટલે આપણે રાખી લઈએ. એટલે અમારે ત્યાંથી એક ગાયથી શરૂઆત કરી હતી. એટલે આજે 70-80 ગાય અને નાના મોટા થઈને 110 જેવા જીવ અહીંયા ગૌશાળા ઉપર છે. એટલે મેઇન પ્રોડક્ટ દૂધ હતી. હવે દૂધની અંદર લોકોની માનસિકતા એવી છે કે ભાઈ ગાયનું દૂધ ભાવતું નથી, આજ આધુનિક સમયમાં લોકો પીતા નથી. એટલે અમે એક એવું મોડલ બનાવવા જઈ રહ્યા છીએ કે જે ગાય, ગામડું અને ખેતી, કે જે અત્યારે નાના બાળકોને અત્યારે ગાયમાં બહુ રસ છે. કે લોકો અહીંયા દાદા હોય, અહીંયા જેમના દાદા હોય તો એ લોકો બાળકોને લઈને અહીંયા આવે છે. એટલે કે અમારું એક એનાલિસિસ છે કે ભાઈ બાળકોને અત્યારે બહુ રસ છે, કંઈ ને કંઈ એક પેઢી છોડીને જે પહેલાના જે ગુણ હતા એ બાળકમાં આવે છે. તો અત્યારે બાળકને જે રમેશભાઈ હમણાં કીધું કે ભાઈ દૂધી બાળકોને એમ થશે કે ભાઈ મશીનમાં બને છે, એવું થશે જો આપણે આપણો વારસો આપણા બાળકોને નહીં આપીએ તો. એના માટે અમે એવું મોડલ બનાવી કે જે ગાય, ગામડુંની ખેતી હોય, બાળકો આવે અહીંયા એન્જોય કરે, રમે અને એક અનુભવે કે જે આપણે અહીંયા અમે જે મોડલ બનાવ્યું છે, જે ફ્રૂટ્સના ઝાડ વાવ્યા છે, અહીંયા બધા અલગ અલગ પ્રકારનું શાકભાજી વાવ્યું છે અને બાળકોને રમાય એવું બધું ગાર્ડન બનાવ્યું છે નાનું. એટલે કોઈ પણ ફેમિલીને અહીંયા આવે તો 2 કલાક સુધી એમનો ટાઈમ સ્પેન્ડ થાય. તમે રમેશભાઈ સરસ વાત કરી કે કંઈક એને આપો ને તો આવે, નકર અત્યારનું જનરેશન આવે નહીં. એટલે અમે એવું વિચાર્યું કે હું આપવું એમ, ગૌશાળામાં તો હું આપવું. તો એવું વિચાર્યું કે આપણે અહીંયા ગાય બહુ બધી હતી એટલે થોડીક ઓછી કરી નાખી. એટલે એ કાંઈ સ્ટેજ બનાવી દઈએ અને જેને કોઈને કંઈ પ્રોગ્રામ કરવો હોય એને અહીંયા ફ્રી કરવાનો. કંઈ પણ બર્થડે હોય, પોતાનો પર્સનલ પ્રોગ્રામ હોય, કોઈને ફેમિલી ફંક્શન માટે જમવાનું આપવું હોય તો કોઈ પણને 20-25-50 જણાને ફેમિલી પ્રાઇવેટ કંઈ પ્રોગ્રામ કરવો છે તો એ લોકોને અહીંયા કરી શકે. તો એનાથી શું થાય કે થોડા ને થોડા અમે ફોર્સ નથી કરતા કે ભલે આવે, ઘણા પ્રોગ્રામ કરે તો ગાય એમ કે ગાય પાસે જાય રમે, કાંઈક ને કંઈક અંશે થોડોક બદલાવ આવી રહ્યો છે. કોઈ આવે તો પ્રોગ્રામ ખેતી જોવે તો એની માનસિકતા ચેન્જ થાય છે. અત્યારે લોકો પાસે પૈસા હોય તો થાકી જાય, આ સરસ સારા વાતાવરણમાં આવે ને તો એમને કંઈ ને કંઈ મજા આવે છે. એવો અમારો પર્સનલ અમે એનાલિસિસ કર્યું છે કે અહીંયા આવે, શાંતિથી બેસે. અમુક લોકો 12-1-2 વાગ્યા સુધી બેસે ફેમિલી સાથે, અહીંયા પ્રોગ્રામ પતી જાય ત્યારબાદ. એટલે બધાને મજા આવે છે. એટલે અમે કાંઈક ગાયનો દૂધનો આઈસ્ક્રીમ બનાવીને અહીંયા ઉપર
સેલ કરીએ છીએ, વેચીએ છીએ, કે જે અમારું દૂધનું કોસ્ટિંગ છે તો એના ઉપર અમારી જે મજૂરી હોય એ ચડાવીને અમે અહીંયા સેલ કરીએ છીએ. પછી જે કંઈ બીજું દૂધ વધે છે તો એનું ઘી બનાવી નાખીએ છીએ. છાશ વધે છે 40 રૂપિયા 30 રૂપિયા લીટર આપીએ છીએ તો કોઈ એમ કે 10 રૂપિયા ગાયની દૂધની છાશ મળે, તો એ અમે આપતા નથી. અહીંયા અમે સ્ટોક કરીએ છીએ. અમારી પાસે 8000 લીટર છાશનો સ્ટોક છે કે જે જૂની કરીએ છીએ. અને ઝાડની અંદર અમારે એક નર્સરી છે, કિચન ગાર્ડનનો કોન્સેપ્ટ છે, એમાં બધે નાખીએ. તો લોકો આવે છે એ અમારો બિઝનેસ જોવે છે. આને તમે બિઝનેસની અંદર કન્વર્ટ ના કરો આ ધંધાને, તો ગાય કેવી રીતના સક્ષમ બને? તો અમે એક એવો પ્રયાસ છે કે જે ગાયનું ખાતર હોય એને વર્મી કમ્પોસ્ટ ખાતરમાં બદલી નાખવાનું. તો એ લોકો અહીંયા આવે છે તો પોતાની ઘરે તુલસી હોય, છોડ હોય તો નાખે, તો એનાથી આપણું થોડોક ભાવ વધુ મળી રહે. દૂધ છે તો દૂધની અંદર આઈસ્ક્રીમમાંથી મલ્ટીપ્લાય કરે એટલે એના પૈસા આવી રહે. ત્યારબાદ છાશ છે તો 30 રૂપિયા છાશ જાય તો એના પૈસા આવે. કંઈ ન થાય તો ખેડૂતો 20 30 40 રૂપિયા છાશ લઈ જવાના છે. તો છાણમાંથી કેવી રીતના ખાતર બને? તો ખાતર બનીને અમે નાનો નર્સરીનો બિઝનેસ છે એટલે નર્સરીની અંદર અમે નાના છોડ લાવીએ અને એને મોટા કરીએ. એટલે 10 રૂપિયાનો છોડ આવ્યો હોય, આજે બિલ્ડરો છે, બીજા ફાર્મ હાઉસ છે, તો 10 રૂપિયાનો છોડ ખાતર નાખીએ ને એટલે જલ્દી એનો ગ્રોથ થાય. તો 10 રૂપિયાનો છોડ 100 રૂપિયા વેચાય છે. તો એમ 2 રૂપિયા ખાતર આવે છે. પણ સાથે સાથે અમે આ ગૌશાળાને નર્સરીના બિઝનેસ સાથે જોડી દીધો. એટલે પ્રકૃતિનું કામ બી થાય છે, ગાયનું બી કામ થાય છે. એટલે એનાથી અમે આ મોડેલ થોડા આત્મનિર્ભર બનાવતા જઈએ છીએ. એટલે આવો અમારો એક સંકલ્પ છે કે અમે આવું મોડેલ બનાવીએ ને, એને કોઈ પણ અહીંયા પ્રોગ્રામ કરવો હોય તો બધાને કહીએ કે આવું મોડેલ તમે બનાવો. પછી અમે ઓર્ગેનિક દવા બનાવીએ અહીં, કે એમાં પાન હોય, બધા ઔષધિઓ, બધાના પાન, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, પછી એક્ટિવ કાર્બન, એનાથી થોડા બધા અમને રિઝલ્ટ મળતા જાય છે. પણ કંઈ ને કંઈ અમારો અનુભવ અથવા તો અમને કદાચ થોડી ખબર નહીં પડતી હોય, એના આધારે થોડાક રિઝલ્ટ અમને 50% સુધી તમે જુઓ. એમાં કોઈ પણ પ્રકારનું અહીંયા પેસ્ટિસાઇડ કે કોઈ પણ પ્રકારનું કંઈ નાખ્યું નથી. અને ઓલરેડી કંઈ નહીં થાય તો કંઈ નહીં, સેલિંગ માટે નહીં, અમે અમે ખુદ તો ખાશું એમ. અને અહીંયા ખેડૂતો આવે તો એમને થોડુંક અહીંયા ખબર પડે કે ભાઈ આ લોકો અહીંયા ઓર્ગેનિક એટલું તો થયું છે તો આપણે પ્રોપર ધ્યાન દેશું તો થશે એમ. એક ઓર્ગેનિક સ્ટોર પણ અહીંયા બનાવવાનો છે અમારે. તો જે અહીંયા થશે એ અમે વેચશું, અથવા તો ખેડૂતો આવશે તો એ બનાવશે. આપણે એને કહેશું કે તમે બનાવો, તો એના ખેતર ઉપર બનાવશે કોઈ પણ આજુબાજુના ગામડામાં. તો અમે એને કહેશું કે તમે પકવો, તમે હિસાબ રાખજો. 100 રૂપિયા કોઈ પણ કિલો પડ્યું હોય તો અમે 150 રૂપિયા તમારી વસ્તુ લઈ શકીએ. અમે એવા જ માણસને અહીંયા કનેક્ટિંગ રાખીએ છીએ કે જે સમજી શકે ખેડૂતને કે ભાઈ 100 રૂપિયા વસ્તુ બની છે એની અમે એના ઉપર એનો નફો ચડાવીને લઈ લઈએ અને અમે એ વેચીએ. કે એવા પ્રાઇમ કસ્ટમરને જે અમારે અહીંયા જોતા લોકો છે ને, મારો પર્સનલ ઓપિનિયન એવો છે કે લોકોને સારું ખાવું છે પણ કોઈ પાસે વિશ્વાસ નથી, કારણ કે પૈસાના ચક્કરમાં લોકો કંઈ ને કંઈ આપી દે છે. તો એવો એક અહીંયા ટ્રસ્ટ અને માહોલ ઊભો કરવો છે કે જે અહીંયા જે વસ્તુ હોય અને એક આપણે જે ખેડૂતોને બનાવેલી વસ્તુ હોય એમે પૂરું ટ્રેકિંગ સાથે એ લોકો સુધી આપી. જેમ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, કોઈ પણ વસ્તુ પેકિંગ કરીને આપીએ તો એના ઉપર બારકોડ હોય તો એને ખબર પડે કે ભાઈ આ વસ્તુ અહીંયા નાખી હતી ને આ જગ્યાએથી અમારા સુધી પહોંચી છે. એટલે આજે ઘણા બધી સામાજિક સંસ્થાઓ કામ કરે છે, ઘણું બધું કામ કરે છે લોકો માટે. ઘણી બધી અવેરનેસ છે, પણ શરીર હેલ્થ બાબતે કોઈની એટલી બધી અવેરનેસ નથી. એટલે ઘણા બધા કોરોના કાળ પછી ઘણા બધા લોકો સમજી ગયા છે કે ભાઈ આપણું હેલ્થ છે તો જ પૈસા છે, અથવા તો કંઈ ને કંઈ રૂપે લોકો ઘણા બધા જાગૃત, સુરતની અંદર ઘણા બધા જાગૃત થઈ ગયા છે. તો એક એવો અમારો આ એક પ્રયાસ છે. એટલે અમે અહીંયા ઇન હાઉસ અમે બધું દવાએ ઓર્ગેનિક અમે બનાવીએ છીએ. એક મોડલ એવું છે કે જ્યાં તમે જોઈ શકો છો કે ખેતી થાય છે, ગાય આધારિત દૂધની આઈસ્ક્રીમ બને છે, એક વ્યવસ્થા એવી ઊભી કરી છે. એક એવો અમારો એક બીજો એક પ્રયાસ છે કે ભાઈ નેચરોથેરાપી અથવા તો કોઈ ગાય આધારિત ચિકિત્સા હોય તો એક એવું અમે અહીંયા સેન્ટર ઊભું કરીશું કે જે ગાયના સાનિધ્યમાં રહીને અમે અમે એના હેલ્થ બાબતે કરી શકીએ. એવા અનુભવી માણસો હોય એને અમે પ્લેટફોર્મ અહીંયા આપીશું. આવું એક મોડલ એક અહીંયા રન થશે અને આવક ઊભી થશે. અને ત્યારબાદ એક પ્રોપર આ રેડી થઈ જાય ત્યારબાદ અમે કોઈ પણ રાજકોટમાં કોઈને જો કરવું છે તો બેકએન્ડ સપોર્ટમાં અમે ગમે ત્યારે નિસ્વાર્થપણે ઊભા હશું. અથવા તો સુરતની અંદર કોઈ પણ જગ્યાએ આવું થશે તો એ આત્મનિર્ભર બનશે. અને અમારો એવો સંકલ્પ છે કે આ મોડલને અંદર આપણે કેનેડામાં પણ લઈ જઈશું, દુબઈમાં પણ લઈ જઈશું.
શું કરવા ત્યાંય આપણા લોકો છે ને એને અત્યારે આપણી ઇન્ડિયન સંસ્કૃતિ હારે એને જોડાવવું છે. ત્યાંથી ફોન આવે કે ભાઈ તમારે શું હાલે છે, એને બહુ રસ છે ઇન્ડિયામાં શું હાલી રહ્યું છે જાણવાનું. તો એક એવો માહોલ ઊભો કરીએ કે ડોલરની આવક ત્યાંથી આપણે અહીંયા ઇન્ડિયાની અંદર કેવી રીતના લાવી શકીએ, અને એનું પ્લેટફોર્મ એક ગાયક છે, અને લોકો આપણે જેને માં કહીએ છીએ એને આપણે કેવી રીતના આપણે આને પ્રોપર પ્લેટફોર્મ આપી શકીએ, એક એવો અમારો એક પ્રયાસ છે. તમે બધા મને શાંતિથી સાંભળ્યો એ બરાબર ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. જય ગૌ માતા.